મિત્રો, એક ક્ષણ માટે રોકાઈ જજો. શું તમે જાણો છો કે માતાજીને પૂજામાં ચઢાવેલું દરેક ફૂલ એક સરખું માનવામાં આવતું નથી? કેટલાક ફૂલ દેવી પૂજામાં વિશેષ સ્થાન ધરાવે છે, પણ આ યાદીમાં એક એવું ફૂલ છે જેના વિશે તમે કોઈ દિવસ નહીં જાણ્યું હોય. અને સૌથી મોટો સવાલ એ છે કે આ 7 ફૂલોમાંથી તમારું મનપસંદ ફૂલ માતાજીને ચઢાવવું યોગ્ય છે કે નહીં? આજે વિડીયોના અંત સુધીમાં તમને આ 7 ફૂલો વિશે એવી માહિતી મળશે કે આગળથી માતાજીને ફૂલ ચઢાવતી વખતે તમે તેને વધુ સમજદારી અને શ્રદ્ધા સાથે પસંદ કરશો. તો મિત્રો, 7મા નંબરથી શરૂઆત કરીએ કે સીધા નંબર 1 પર જોઈએ. ના, આજે આપણે એક પછી એક સસ્પેન્સ સાથે બધા 7 ફૂલ જાણીશું અને છેલ્લે જાણીશું કે આ બધામાંથી સૌથી ખાસ માનવામાં આવતું ફૂલ કયું છે. તો ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ. જય માતાજી બધા મિત્રોને. ભક્તિસાગર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના છે કે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ રહે. મિત્રો, આપણા ઘરમાં જ્યારે માતાજીની પૂજા થાય છે ત્યારે આપણે દીવો કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, પ્રસાદ ધરાવીએ છીએ અને સૌથી સુંદર વસ્તુઓમાંથી એક વસ્તુ એટલે માતાજીને ચરણોમાં ફૂલ અર્પણ કરીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે ફૂલ માતાજીને ચઢાવી રહ્યા છીએ તેનું ધાર્મિક મહત્વ શું છે? શું દરેક ફૂલ દેવી પૂજામાં સમાન રીતે ઉપયોગમાં લેવાય છે કે પછી કેટલીક દેવી પરંપરાઓમાં ચોક્કસ ફૂલોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે? ને મિત્રો, અહીંથી જ આજની વાત રસપ્રદ બને છે, કારણ કે આપણા દેશમાં અલગ અલગ પ્રદેશોમાં દેવી પૂજાની પરંપરાઓ અલગ જોવા મળે છે. ક્યાંક લાલ ફૂલને વિશેષ માનવામાં આવે છે, તો ક્યાંક કમળનું ફૂલ મહત્વ માનવામાં આવે છે. ક્યાંક સુગંધિત ફૂલોનો ઉપયોગ થાય છે અને ક્યાંક પરિવાર પોતાની વર્ષોથી ચાલતી આવતી પરંપરા હોય એટલે આજે આપણે કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. આપણે જાણીશું કે ધાર્મિક પરંપરાઓમાં માતાજીની પૂજા સાથે કયા 7 ફૂલોનું નામ વિશેષ રીતે જોડાય છે અને એની પાછળની માન્યતા શું છે. પણ મિત્રો, નંબર 7 થી લઈને નંબર 1 સુધી દરેક ફૂલની વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે છેલ્લે જ્યારે આપણે નંબર 1 પર પહોંચીશું ત્યારે કદાચ તમને સમજાશે કે ફૂલ માત્ર સુંદરતા માટે નથી, તે ભક્તિની ભાવના વ્યક્ત કરવાનું એક માધ્યમ પણ છે. તો હાલો મિત્રો, શરૂ કરીએ. માતાજીનું સ્મરણ કરીને શરૂ કરીએ આજનો આ સુંદર અને રહસ્યમય વિષય. માતાજીને સૌથી પ્રિય માનવામાં આવતા 7 ફૂલ ક્યાં છે? અને હા, કોમેન્ટમાં શરૂઆતમાં જ જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ચાલો હવે
સીધા જોઈએ નંબર 7 તરફ, કારણ કે નંબર 7નું ફૂલ દેખાવામાં સામાન્ય લાગે છે, પણ દેવી પૂજામાં તેની પોતાની એક સુંદર પરંપરા છે. જય માતાજી.